નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જી ગત રોજ એસીબીમાં ફરિયાદ મળેલી કે ફાયર વિભાગમાં ફરજ બજાવતા ઈશ્વર મગનભાઈ પટેલ જે ફાયર ઓફિસર તરીકે હાલ ત્યાં ફરજ બજાવી રહ્યા છે, આ ફાયર ઓફિસમાં આ કામના ફરિયાદીએ હોટલની એનઓસી મેળવવા માટે અરજી કરેલી, જે એનઓસી મેળવવાની કાર્યવાહી કરવાના આવેજ પેટે આ ઈશ્વરભાઈ પટેલનાઓએ 1 લાખ રૂપિયાની માગણી કરેલી, જે આધારે એ રેડ હેન્ડ પકડાયેલા છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આ ઈશ્વરભાઈ પટેલ 1999થી ફાયર વિભાગમાં ફરજ બજાવે છે, જેઓનો હાલનો પગાર 95,000 રૂપિયા છે। સર, કઈ બાબતને લઈને માંગી હતી અને અગાઉ પણ કોઈ છે એની પર એલિગેશન? હોટલ જે ફાયરની એનઓસી આવે છે, ફાયર એનઓસી મેળવવા માટે આમણે આ 1 લાખ રૂપિયા લાંચની માગણી કરેલી અને હવે અમારા ઇન્વેસ્ટિગેશનમાં જે પુરાવાઓ મળશે એ આધારે બીજી કાર્યવાહી પણ કરીશું અને અન્ય વિગતો જે કંઈ પણ સામે આવશે તમને અમે જણાવીશું। સર, બેંકની તપાસ થશે પ્રમાણસર મિલકત એ હવે જે પુરાવાઓ મળશે આગળ એ આધારે આગળ જે કાર્યવાહી કરવાની થતી હશે એ કરવામાં આવશે।